પ્રેમ ને પ્રગટ હોય મેં જાણ. ચોટીમાં કહેતા એ નાના નાના ઘરમાં કોઈક મર્યું હોય ને એનો વિયોગ ચાલતો હોય અને હાવ કેવા થઈ જાય તમે જોવો તો એનો વિયોગ એનો ચાલતો હોય અને હાવ કેવા થઈ જાય. બહાર ગયા હતા ક્યાંય બેઠા? ગાડી હા થઈ ગયું ને, થઈ ગઈ. ચાલુ થઈ ગયું. હા થઈ ગઈ. એમાં પેન ડ્રાઈવ હોય એમાં ના પેન ડ્રાઈવનો ચિપ્સ આવે છે. ચિપ્સ હા ચિપ્સ આવે. એ અંદર ભરાવી દે. એટલે વાગે. ચાઇના ને નાની સર્કિટ આવે નાની ચિપ્સ આવે થઈ ગઈ. હા ઠીક. હા હું વાતું કરતો તો મારું ગાંધીનગરને એક કે કુટુંબનાનો વિયોગ ભાઈ હા એ વિયોગ જ્યોતિ ચાલે. કહેતી. જ્યોતિ અમારે કહેતી હતી કે મરી ગયા હોય ને તો આખું ઊંડી ઉતરી જાય, ખાવાનું ભાવે નહીં, રોયા રોય કરે ને. પણ તે ભગવાન છે તો કેટલા ટાઈમ છે બાઈ કે ભાઈ છૂટીના પડી ગયા તો નહીં ભગવાનનો વિયોગ નથી થતો. ભાઈ ક્યાં મરવાના છે તો મરી જ જવાના છે. તો આ મારા ગુરુ વહી ગયો, મા વહી ગઈ, બાપ વહી ગઈ, ભાઈ વહી ગયા. આ ભાઈ નથી વહી ગયા, હાર્યો બેનું વહી ગઈ, ચાર ચાર મામા વહી ગયા, મામી વહી ગયા, બીજા મામા વહી ગયા, માસી વહી ગઈ બે, માસા વહી ગયા બે, છોકરીઓ છે. 60 માણસનું કુટુંબ એક જ ગુરુ પાસે. વાહન એક 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 આવીને જ્ઞાન લઈ ગયા અને રડતીના થઈ ગયા, આવે તે આવે, ન આવે તે ન આવે. અને 60 માણસ મારું બોલે તો ખરા, મને રીજનનો વાંધો છે એમ. એને ખબર છે બી એ છે મારાથી આવે નહીં અહીંયા. એ દેખાડતો ખરા એક 60 માણસ મેં વહેલા ત્યાં અને બધા એક બંધ છે એક જ ધણીના હરજીવન બાપાના. આ કાંદો એક પોતે આવ્યો હોય, એક વાત છે ઘરમાંથી. આ એક આવ્યો છે એની ઘરમાંથી કેટલાય છે. વાંધણીમાં ઓલા પડેલ છે ઓલો એની પાસે ગયા, આયા નહીં. આટલો ટાઈમ જે આવે જ છતાંય કાં. અને મારે તો કેટલા તમે જોવો જે હોય. અને ગુરુજીને ખબર કે અરુણભાઈની પલટન મોટી છે. અહીંયા 10 વર્ષ એક ધારે કોઈ આવે જ્યાં કોઈ દી આવ્યો છે તમારા ઘરે કોઈ દી આવ્યો છે શું જ છું એમ રાખજો. બાકી આવવાનું કહેતા ને તો ઘો ખોટી નાખીશ. આવવાનું કહેતાય ને ઘો ખોટી નાખીશ. રોજ આવીને ભરેશ, રોજ આવીને ભરેશ, રોજ આવીને ભરેશ, શીરો બધા કાઢ ખાવાનો. નાખીશ. શીરો શીરો એ તો પછી જઈને કહેવાનું. હા એ હોય કે ન હોય ત્યારે ખવડાવવું જ પડે મને. શીરો તો ચોખ્ખા ઘીનો. ખવડાવે પછી આપણે ભરતા હો. પણ તે પહેલાં તો એ તો હજી આ હોતા હોય. અને ભાનુભાઈ એમ કે હરિઓમ એ હરિઓમ અરુણભાઈ મયુરભાઈ આવ્યા. પછી ઉઠે કોગરા કરે ને ઉતારે, આવો આવો ત્યારે મારે સડે આવો. આ એનો શીરો ખાઈને સડે એકલા જ થઈ ગયો. એનો શીરો બહુ ગયો મારે ભેગો. એનું શરીર ન બોલ્યું પણ આપણું હા બોલી ગયું. યાર લો. તારું કાંઈ ભૂલ્યું તને હદી ગયો, મને એટલો બધો હીધો નહીં. 1 સેકન્ડ આવું એમ. ઓય બાપા. ત્યારે ખાવા અર્થે જાતા કરે ગરજુ આમ મળે ને જાજી પ્રસાદી મળે ને પોગી જ જાય. અને ઘરે ડબ્બા અરે અહીંયા દહીં ભાગવતા આવ્યો હતો ને તો ઘરેથી થોડોક શીરો લઈ ગયા હતા અને લઈ ગયા આવડું ટીવી એ ભરતા આવ્યા. લાલ ને ગુલાબી ને આછો ગુલાબી ને કોઈ ઓછો શેકો હોય ને કોઈ જાજો શેકો હોય ને બધો રંગનો શીરો આવડું મોટું લઈ ગયા હતા. ખાલી આટલો ડબ્બો બેઠી ડબ્બી અને લઈ આવ્યા કેટલું ખૂબ ખાધું શીરો. દહીં ભાગત બેઠું છે કેશવ ભવાની ડોગરે મહારાજનો ગુરુ અને કેશવ ભવાનીનો ગુરુ એક એ સિદ્ધપુર પાટણમાં રુદ્ર માળ છે ત્યાં એના ગુરુ છે. એકે ભાગવત લીધું અને એકે દહીં ભાગવત લીધું. બે એમાં પાવર થાય. ડોગરે મહારાજ માલસરમાં સમાધિ છે અને અહીંયા શરીર શાંત થઈ ગયું. અને આ કેશવ ભવાની જ્યાં હોય એ કાંઈ ખબર નથી. તો
વ્યક્તિનો વિયોગ આપણને ચાલે છે, પણ રાતથી આપણો શ્વાસ લાવે છે, આપણે ભેગો છે કેમ ભૂલી જાઓ છો? શ્વાસ બંધ કરી દઈએ તો પોતાનો ભેગો કોઈ આવે એમ છે? હે રાત દી શ્વાસ લાવે છે, વગર કોઈ જાતની મહેનતાણું લેતો નથી કે હાલો કોકડી તો ટોકો કરે ને મારી પાસે કે આ હું લાવું છું. એના કર્મો બધાય પાયાની ઇમારત જેવા, ઇમારત દેખાય, પાયો દેખાય નહીં. આને જે મકાન હતું આમ કર્યા કેવા અંદર કર્યા હતા તમે જોવો તો, એના પિલર પાડ્યા હતા અને ઉપર એક માળ ને બીજો માળ અગાસી, અને આમ તમે જો નીચે સેલર હતું ને ત્યાં હજી ગરીઓ કોક દેખાય, સેલરમાં ઉતરીને તો હજી ગરીઓ અહીંયા દેખાય. આ વાત છે એ પાયાની છે, હૃદયની વાત એ પાયાની. કોઈ પાસે આમ ન કરવું પડે તમારે, એ વિશ્વાસ ન હોય ને તમે જાણો, બાકી વિશ્વાસ હોય કાંઈ કરવું ન પડે, આમ ન કરવું પડે. માય બાપ મને કાંઈ માંગણ છે, આપણે ભીખ મંગાવી દેવું દઈ જાય, નો દેવું કાંઈ નહીં, નો આવે કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં, આપણે શું હાલો બધા મારા આવે પિતાજી વાંચવા નથી, ગીતાજી નાનો અધ્યાય દઈ દે. નથી વાંચો હા. આ નથી વાંચવા, આજ તો સત્સંગ કરશો. આ બધા કીર્તિભાઈ વાંચે, પછી ઓલો ભજન ગાય, પછી આ મારી એક ભજન ગાય. હા માતાજી ગાય છે. તને ચોપડી આપે? ચોપડી ના એને આવડે જ છે. ચોપડી આપે કે એમ એમ બેસ? હે આ મોટે ગાય. હા ગાવ ગાવ. ગાવ સરસ આવડે છે. વાહ.